રક્ષાબંધનના દિવસે પોતાના વીરના કાંડા ઉપર એક નાનકડો એવો દોરો બાંધી અને બેન પોતાના 10 આંગળી આમ કરીને મોવારને લઈ અને ટચાકડા ફોડે. એ ટચાકડા ફોડતાની હારે એ વીરની ઉપર, એ ભાઈની ઉપર હજારો ગામ દૂર જો કોઈ પણ મુસીબત હોય તો યા ભાંગીને ભૂકો થઈ જાય. ઈ તાકાત છે બેનના ઓવારણામાં, બેનના મીઠણામાં, બેનના દુખણામાં. કે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે. એક આપણે રાખડી બાંધવાની વિધિ છે. એનું મર્મ શું? એનું મર્મ ઈ છે કે જ્યાં રક્ષાની વાત આવે ને ભાઈ, ત્યાં શક્તિની વાત આવે. ભાઈની જેમ રક્ષા માટે એક બેન રાખડી બાંધે ને, રાખડી બાંધીને તમને એવું કહે છે કે ભાઈ આ જગતનું કોઈ એવું દુઃખ નથી કે તમારા ઉપર આવીને પડે. એ રક્ષાની સોગંદ લઈને એ રાખડી બાંધે છે. ને આપણી વીર પસલીની વાર્તા તો સાક્ષી છે સાહેબ કે નરિયા ઉપર ઓલા પેલા નાગના 7 કટકા કરી દે. ઈ બેનની તાકાત, ઈ રાખડીની તાકાત છે સાહેબ.